ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે સ્થૂળતા જાડાપણાનો ઉપાય કરો। ખરેખર સ્થૂળતા જાડાપણમ મેદ વધવો એના માટે ખાસ સાંભળો। તળેલો ગળ્યો ખોરાક બંધ કરો। હલાસન, શીર્ષાસન, સર્ગાસન, મત્સ્યાસન, કટી ઉત્થાપન વગેરે આસનો ખાસ કરો। થાઇરોઇડ ચક્ર ઉપર વિશેષ લાભ થાય છે। જે હોર્મોન્સ બને છે તે ઊંડા પ્રાણાયામ કરવાથી આ ચરબી બળે છે। કમસે કમ બીજું ન કરો તો જ્યારે ભૂખે પેટે ઊંડા પ્રાણાયામ તો કરો, તેનાથી ચરબી ગળશે। પ્રાણાયામ પાછું શ્રેષ્ઠ તપ પણ કહેવાય છે અને દોષોનો નાશ પણ થાય છે। પરંતુ બળજબરથી વજન ઉતારવાથી શરીરને થાક અને ઉદાસી અને નિરાશ કે હતાશા પ્રાપ્તિ થાય છે। માટે નિયમિત રીતે સમજણપૂર્વકનો ખોરાક અને કસરત પ્રાણાયામથી જ સંતુલિત જીવન સારું થાય છે। તો બહેનોને પ્રસૂતિ પછી મેદ 25થી 40 વર્ષ પછી વજન વધે છે અને ખોરાક માટેનો નિયમ નથી। જો અડધું પેટ ભરીએ અને ત્રીજા ભાગ પાણી માટે અને છેલ્લો ચોથો ભાગ હવા માટે ખાલી રાખવું છે અને યોગાસન, પ્રાણાયામ, ધ્યાન કરો। ખાવાનું અડધું કરો, પાણી ડબલ પીઓ, કસરત 3 ગણી કરો અને 4 ગણું આમ હસતા રહો અને 5 ગણું કામ કરો અને 10 ગણું આ પ્રભુનું ધ્યાન ધરો। વજન ઓછો થશે, તમે પરમાત્માના આનંદમાં રહેશો તો ઓટોમેટિક પરમાત્માનો રસ તમે લૂંટશો તો ખોરાકની જરૂર ઓછી પડશે અને વજન ઓછો થશે। તો સ્થૂળતાથી બ્લડ પ્રેશર વધે છે, અનેક રોગો થાય છે। જ્યાં સુધી લોકો પોતાનું બધું જ કામ જાતે કરશે ત્યાં સુધી શરીરમાં આળસની થાય। સવારે વહેલા ઉઠીને ઝાડુ પોતા કરો, કપડાં જાતે ધુઓ, વાસણ સાફ કરો, જાતે જ સંડાસ સાફ કરવું, બગીચા વગેરેની સફાઈ કરવી। આ બધું જાતે કરીએ તો હાડકાં હરામના નહીં થઈ જાય, આળસ નહીં થાય। ગાડીને સાફ કરવી, વળી શું ખાવું ને શું નથી ખાવું, જે ખોરાક ખાઈએ છીએ તેમાં કેલરી કેટલી છે એ પ્રમાણે કેલરી કેટલી આપણે પ્રવૃત્તિથી કર્મ કરીને બાળીએ છીએ તેની સમજણ પણ કેળવવી જોઈએ। ખરેખર એ બધી કેળવણી માટે જ તમોને વિડિયાની અંદર સમજાવીએ છીએ ને તેથી ખરેખર આપણે શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ। તો શરીરનો વિકાસ ન થવો તો વિકાસ થશે તો મતલબ મોટી ભૂલ છે। તો ખરેખર બધા જ બિંદુઓ પર 5-5 મિનિટ સારવાર આપો। આ હાથના અને પગના બધા બિંદુની સારવાર કરો અને બધી જ અંતગ્રાવી ગ્રંથિઓ એટલે ચક્રોના સૂચને દબાવો। બીજું કે 4 પ્યાલામાંથી 2 પ્યાલા કરેલું સોના, ચાંદી, તાંબુ ને લોખંડ જડિત પાણી પીઓ। એનાથી શરીરમાં ઘણો જ લાભ થાય છે। ત્રીજું, 1 કપ લીલા રસમાં 1 ચમચી શ્વાસચૂર્ણ એને કહેવાય કે 300 ગ્રામ આંબળા અને 100 ગ્રામ સૂંઠ, 300 ગ્રામ આંબળા અને 100 ગ્રામ સૂંઠના મિશ્રણ 1 શીશીમાં કરીને એમાંથી 1 ચમચી લો અને શ્વાસચૂર્ણ કહેવાય છે। તે લીલા રસમાં 1 ચમચી શ્વાસચૂર્ણ
અને મધ ઉમેરીને દિવસમાં 3 વખત પીવું. ચોથું, પેટમાં કૃમિ તથા તપાસ કરો હોય તો તેને દૂર કરો. એમ કોઈ પણ કુટેવ હોય તો દૂર કરો. ને સફેદ પાણી પડતું હોય, લુરમરિયા કે પછી હસ્તમિથુન દ્વારા વીર્યનાશ થતો હોય તેનો ઉપાય કરો. નિયમિત કસરત કરવી, સૂર્ય સ્નાન કરવું અને બને તેટલા વધુ વખત પ્રાણાયામ કરો. અને દિવસમાં ખરેખર સીડી ઉપર ચડવા ઉતરવાનું મતલબ રાખો. સીડી ચડવા ઉતરવાથી જ થોડી પણ ઓછી સમયમાં ઘણી કસરતનો લાભ મળે છે. અને જે તમે પગમાં લીપની ઉપયોગ કરો તો લીપની ઇલેક્ટ્રિક બચશે તો સેવા કરી પણ કહેવાશે. તો આ જાડાપણું BMR નો અર્થ થાય બેઝલ મેટાબોલિક રેટનું પ્રમાણ જાડા માણસોમાં ખૂબ જ ઓછું હોય છે. યાદ રાખો, MBR નો અર્થ થાય પૂરો બેઝલ મેટાબોલિક રેટનું પ્રમાણ આ જાડા માણસોમાં ખૂબ જ ઓછું હોય છે. અને જેમના શરીરમાં આ BMR ઓછો હોય તેઓને ડાયાબિટીસ થાય છે. તેમના બ્લડ કોલેસ્ટ્રોલ વધે છે. તેમને ગોલા બ્લેડરમાંથી પથરી થાય છે. તેમને ગાઉટ થાય અને એ તકલીફ થાય છે. તો ખરેખર હાઈ પ્રેશર, હાઈ ટેન્શન, શરીરનું વજન વધવાથી વધારે વજનવાળા શરીરની હરવું ફરવા માટે હૃદયને વધારે પડતી મહેનત અને કરવી જરૂરી છે. હૃદયને જે પ્રમાણે પૂરતા પ્રમાણમાં રક્ત પ્રવાહીનો પુરવઠો મળવો જોઈએ તે નહીં મળવાથી સાધારણ સ્થૂળતા પણ ઉચ્ચ રક્તચાપ કે હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે. આમ હૃદયના કાર્યક્ષેત્રમાં આવેલા વધુ પડતા દબાણને કારણે થતાં તેની સાથે કોરોનરી આર્ટરી સાંકડી થાય છે. તેથી એન્જિયોના પેકેટોરિસ થવાની, હાર્ટમાં મસલને ઓછા પ્રમાણમાં લોહીનો પુરવઠો પહોંચાડવો તે તમામ તકો પૂરી પાડે છે. જીવન વસંત મોહર વગર પાનખર આવી જાય તેવા આ સ્થૂળ દેહવાળા લોકોના હૃદય બંધ થઈ જવાના દાખલા ઘણે ઠકાણે સાંભળ્યા છે. તો હરવા ફરવાનું અને પ્રવૃત્તિ બંધ થવાથી વેરિકોઝ વેઇનનો પણ રોગ થાય છે. પરંતુ તેથી ઉપજેલા અન્ય પરિણામો વધુ ભયાનક છે. તો આ ખરેખર શરીરને અર્થ લખો છો. અર્થ ખરેખર ભોજન લેવા બેસો એટલે પ્રશ્ન શું પીશો, શું પીશો કે શું ખાશો? તો જાણો કે દાળ, કઢી, ઓસામણ, છાશ, કેરીનો રસ કે ફાલસાનું શરબત આ સિઝનના તાજા લો. અને ભોજન સમયે પીવાની ટેવાયેલા છીએ તે ભૂલ છે. એને જુદા લો. અને ખરેખર એક કડછો દાળ, આ ગરમ દાળ પીઓ તો કબજિયાત ન થાય. ઠંડુ લેવાથી જ કબજિયાત થાય છે ને મેદ ન વધે. જ્યારે કોઈ પણ ચા કોફી ન પીઓ ગરમ સમજીને, પણ દાળ કે ખાવાની વસ્તુ ગરમ કરીને લો. તેમાં કેલેરી 140, સુગર 39 ગ્રામ હોય છે. માટે જો આ
બધી સમજણ સાથે ખોરાક લેવામાં આવે ને કસરત કરવામાં આવે તો લાંબુ ચાલવામાં આવે તો ચોક્કસ શરીરને સંતુલિત રાખી શકાય છે. બીજા આસન ના આવડે તો ચાલવામાં કાંઈ આસનની જરૂર નથી, તો ચાલવાનું રાખો. શું યોગાસનો દ્વારા ભૂખ તરસ ઉપર નિયંત્રણ લાવી શકાય છે? હા, યોગાસનો અને પ્રાણાયામ દ્વારા ભૂખ, તરસ, નિંદ્રા, વિચાર, વ્યવહાર, કામના ઉપર અવશ્ય નિયંત્રણ રાખી શકાય. શીતલી અને શીતકારી પ્રાણાયામના અભ્યાસથી ઓછામાં ઓછા ખોરાક, પાણી અને ઊંઘ સાથે જીવી શકાય છે. અને ભુજાસનનો અભ્યાસથી ભૂખ ઓછી કરે છે અને શલભાસનનો અભ્યાસ ભૂખ ઉગાડે છે. બંનેને એકમેકની પછી કરવાથી ભૂખમાં સંતુલન આવે છે. ખરેખર વજન ઉતારવા માટે એકાદ ટાણું ભોજનમાં ધરખમ ઘટાડો કરવો કે ડાયટિંગ કરવું તે ઉચિત નથી. તે માટે યોગાસનનો અભ્યાસ જ એક માત્ર અદ્ભુત ઉપાય છે. આસનો કરવામાં બહુ શ્રમ પડતો નથી. તેમનો કર્મ અને કરવાની પદ્ધતિ દરેક બાહ્ય માંસપેશીઓ અને આંતરિક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સુચાર રૂપે કાર્યશીલ કરી શકાય તે પ્રમાણે નક્કી કરવામાં આવેલ હોય છે. ખાસ કરીને શીર્ષાસન, સર્ગાસન, મત્સ્યાસન, હલાસન, કટિઉત્થાસન વગેરે આસનો થાઇરોઇડ ગ્રંથિ ઉપર વિશેષ પ્રભાવ પડે છે. આ થાઇરોઇડ ગ્લાન્ડની કાર્યસરણીમાંથી જ હોર્મોન્સ ઉત્પાદન થાય છે. તે આપણા શરીરના BMR એટલે કે બેલેન્સ સારું કરે છે. તો આ BMR નિયંત્રણ લાવી શકાય તો વ્યક્તિગતની સ્થૂળતાની વધતી રોકી શકાય છે. આરંભમાં આ બધા આસનો સંભવી ન શકે તો શીતલીકરણ તો કરી જ શકાય. એ તો બેઠે બેઠે જ થાય છે. આમ જીભ ભીડી કરી ને આમ શીતલી પ્રાણાયામ કરો, આમ હલાસન કરો. આ જો દેખાડો આમ તમને હલાસન, આ હલાસન કહેવાય. પછી આ પક્ષીપોતાસન કરો, આવી રીતે આમ બેસ. પતિપસાસન કરો. તો ખરેખર આ જે આવડતા બધા આસન કરો, પ્રાણાયામનો અભ્યાસ કરો, ખાસ કરીને ઊંડા શ્વાસ લેવા અને સુપ્રક પ્રાણાયામનો અભ્યાસ વધારે પડતી ચરબીને બાળવામાં ખૂબ મદદ કરે છે. તો ખરેખર કાયમી રીતે વજનમાં ધીરે ધીરે થતો ઘટાડો શરીર તંત્રની સુવ્યવસ્થિતતા અને સુવિચારણા રૂપે કામ કરવામાં મદદરૂપ નીવડે છે. બળજબરીથી ઉતારવામાં આવેલું વજન શરીરને થાક, ઉદાસી અને નિરાશા કે હતાશા પ્રાપ્તિ દોરી જાય છે. જ્યારે નિયમિત રીતે સમજણપૂર્વકનો ખોરાક અને આવશ્યક કસરત તથા યોગ અભ્યાસ સંતુલિત જીવન બક્ષે છે. જો શરીરને જીવન સારું જીવવા માટે આ શરીર એક સાધન છે. તો થોડું બતાવેલું છે, પણ હવે આ સાંભળીને જીવનમાં ઉતારો તો બધું સારું છે. છતાં હું ભક્તિના વિશેની પણ સમજણ સાથે શરીર માયાનું છે, તે રમતમાં ન બગાડો ને ભક્તિ કરો. અમે રમકડા રે માયા બજારના હારે હારે મારા રામજીએ રમતા રાખ્યા રે માયા બજારના. કાચી માટી તો કાયા ઘડેલી, કાચી માટીની એ તો
કાયા ઘડેલી માયાને મમતાના રંગે રમેલી. હારે બજારના માયા બજારમાં માયાનો માલ છે. રૂપિયા અહીં રોકડાને માલ ઉધાર છે. હારે અહીં લાખો રમકડા લૂંટાણા રે. હારે માયા બજારમાં ખાધું પીધું ને ખેલ ખેલ્યો જગતમાં. આયસુ વિતાવ્યું અમે રમત જગતમાં. હારે અહીં કાળના વાણા વાયા રે. હારે માયા બજારમાં ચેતીને ચાલો અતિ રામ નામ સાર છે. રામજીની ભક્તિ વિના જીવન વ્યર્થ છે. હારે અહીં ભક્તિ વિના સૌ મુજાણા રે. માયા બજારમાં રમકડા એટલે વિભૂતિઓના જે શરીર છે તે માયાનું છે. તે વિભૂતિઓને પ્રભુ રમાડે છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 18-42 પુરાવો છે. તો આ કાચી માટી એટલે જે પૃથ્વી જળ અગ્નિ વાયુ વગેરેનું આ કાચી માટીનું શરીર છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 4 વાંચો, પુરાવો છે. તો મૂળ પ્રકૃતિ સત્વ રજસ અને તામસ આ 3 ગુણવાળી માયા છે. અને પ્રકૃતિ બુદ્ધિ મન ને અહંકાર આ 4 અંતઃકરણ, 5 વિષયો, 5 જ્ઞાનેન્દ્રિયો ને 5 કર્મેન્દ્રિયો ને 5 મહાભૂત આ 24 તત્વને તે માયાનું શરીર કહેવાય છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 6 પુરાવો છે. તે માયાના શરીર વડે માયાના મોહ અને મમતાના રંગ રૂપમાં બને છે. તે કર્મકાંડ કરે તેમાં રૂપિયા રોકડાનું ખર્ચ થાય છે, પરંતુ તે ઉધારાનો ધંધો છે, તેનું ફળ મળતું નથી. તેથી અજ્ઞાની લાખો લોકો તે દેવી દેવતાની મૂર્તિઓને જે પૂજે છે તેનું તન મન અને ધન લૂંટાય છે. તે અજ્ઞાની તમોગુણી રજોગુણી તે હોટલોનું ખાઈને આયુષ્યને બગાડે છે. ટીવી મોબાઈલની રમતમાં અને ક્રિકેટ જોવા રમવામાં સમય બગાડે છે. તે અજ્ઞાની વિચારતા નથી. તે ક્રિકેટ રમવા કાળ એટલે કે સમય જે ફોકટ ચાલ્યો જાય છે. માટે સદ્ગુરુ ચેતાવે છે કે નિરાકાર પ્રભુનો સાર ગ્રહણ કરો. આ સુરતાને પરમાત્મામાં પરોવો તો ભક્તિમાં લાભ થશે. ને ભક્તિ એટલે શુદ્ધ ઈમાનદારીના કર્મને ભક્તિ કહેવાય છે. તો ઈમાનદારીના સત્યકર્મ વિના ફોકટ રખડવું નહીં. ને જે સત્યકર્મ વિના આ મૂંઝાણા છે તે માયાના મોહમાં સવારે ઉઠતો નથી. ને હોટલોનું કે ઘેર તમોગુણી ખાવાથી ઊંઘ અને આળસ વધે છે. તો ભક્તિ વિના જીવન વ્યર્થ જાય છે. તો આવું અમૂલ્ય શરીર મળ્યું છે. તો આ ભગવાને આપણે એના રમકડા બનાવ્યા છે. તો આપણે પરમાત્માને આનંદ થાય એવું પોતાનું સત્કર્મ કરીએ અને પરમાત્માને રીઝાવીએ તો આપે ભગવાનના રમકડા સાચા કહેવાઈએ. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું કે એકને ઓળખો, એકને માનો ને એક સંઠીન થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.